હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું મટર પનીરનું શાક। તો તેના માટે મેં વટાણા, પનીર, એક મીડિયમ સાઇઝની ડુંગળી, લસણ, આદુ, મરચાં, તજ, 4 કાજુ, મરી, લવિંગ અને તજનો ટુકડો લઈ લીધો છે અને 3 મીડિયમ સાઇઝના ટમેટાં સમારી લીધા છે। હવે આપણે જે પનીર છે એ હું એને આખું યુઝ નથી કરવાની। તો આપણે આ 200 ગ્રામ પનીર હતું તો તેમાંથી હું 100 ગ્રામ જ લઈશ। તો હવે આ જે પનીર છે એના મેં ઝીણા ઝીણા ટુકડા કરી લઈશ। તો મેં પનીર સમારી લીધું છે। હવે આપણે વઘાર માટે તેલ ગરમ મૂકીશું। તો તેલ ગરમ થાય એટલે આપણે એમાં જે ડુંગળી સમારી હતી એ ઉમેરી દેવાની। લસણ, આદુ ઉમેરીને એને 2 મિનિટ સાંતળવાનું। એક જે તીખું મરચું છે એ તજ, લવિંગ, કાળો મરી અને એક જે તજનો ટુકડો હતો એ બધું ઉમેર્યું। હવે જે 4 કાજુ હતા, તમે વધારે બી લઈ શકો છો એને, એ ઉમેરી દીધા છે અને હવે આપણે ટમેટાં ઉમેરી દેવાના। ટમેટાં ઉમેરો એટલે આપણે એને એમાં મીઠું ઉમેરી દેવાનું, જેથી જે ટમેટાં છે એ ફટાફટ સોફ્ટ થઈ જાય। હવે આપણે 2 મિનિટ થવા દઈશું। તો જે ટમેટાં છે એ એકદમ સોફ્ટ થઈ ગયા છે। હવે આપણે એને ઠંડુ કરીને મિક્સર જારમાં ઉમેરી દઈશું। તો આપણી જે ગ્રેવીની પેસ્ટ છે એ રેડી થઈ ગઈ છે। હવે આપણે એ જ પેનમાં તેલ ગરમ મૂકવાનું। હવે જે પનીર છે એ તમારે રોસ્ટ કરવા હોય થોડાક તેલમાં તો તમે કરી શકો છો, એ ઓપ્શનલ છે। હવે એ જ તેલમાં આપણે જે ગ્રેવી રેડી કરી હતી એ ઉમેરી દેવાની અને આ જે ગ્રેવી છે એમાંથી જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી તમારે એને થવા દેવાનું। જો તમે જે ગ્રેવી છે એને તમે જેમ થવા દેશો, જેમ શેકાવા દેશો, એમ આપણું જે શાક છે એકદમ ટેસ્ટી બનશે। તો આપણે જે છે ને આ ગ્રેવી છે એને તેલ છૂટું પડવા લાગ્યું છે ધીરે ધીરે। હવે આપણે આમાં હિંગ, લાલ મરચું ઉમેરી દીધું છે। હવે આપણે આમાં બરાબર મિક્સ કરી દઈશું। તો તમે જોઈ શકો છો કે એકદમ પેનથી છૂટું પડવા લાગ્યું છે આપણી જે ગ્રેવી છે, ત્યાં સુધી તમારે એને થવા દેવાનું। હવે આપણે આમાં થોડુંક ગરમ પાણી ઉમેરીશું। તો તમારે પાણી છે તમારે જેટલું ઘાટું જોઈએ એટલું તમારે ઉમેરવાનું। તો આપણું જે ગ્રેવી છે એમાંથી પણ તેલ છૂટું પડવા લાગ્યું છે। હવે આપણે આને 2 મિનિટ ઢાંકીને થવા દઈશું। તો તમે જોઈ શકો છો કે જે તેલ છે એકદમ આજુબાજુ છૂટું પડી ગયું છે। હવે આપણે આમાં વટાણા ઉમેરી દઈશું। તો જે વટાણા છે તમે ઓછા વધારે લઈ શકો છો। હવે આપણે આમાં 1 ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરવાનો। થોડીક કસૂરી મેથી ઉમેરીશું, મિક્સ કરી દઈશું। હવે આપણે આને 2 મિનિટ થવા દઈશું। તમે જોઈ શકો છો કે આપણી જે ગ્રેવી છે એકદમ ઘાટી થઈ ગઈ છે। હવે આપણે આમાં પનીર ઉમેરી દઈશું। તો તમે જોઈ શકો છો કે એકદમ જે ગ્રેવી છે એકદમ ઘાટી થઈ ગઈ છે અને તેલ પણ છૂટું પડી ગયું છે। હવે આપણે આમાં અડધી ચમચી જેટલી ફ્રેશ ક્રીમ ઉમેરવાની। તમે બહારની અથવા તો ઘરની પણ ઉમેરી શકો છો। તો મેં ઘરની જે દૂધમાંથી નીકળતી હોય છે મલાઈ એ ઉમેરી છે। તો તૈયાર છે આપણું જે બહાર રેસ્ટોરન્ટમાં મળે છે એવું શાક। તો તમે ઘરે પણ બનાવી શકો છો। હવે આપણે આમાં સર્વિંગ કરીને એમાં ક્રીમથી ગાર્નિશ કરીશું। તો તૈયાર છે આપણું હોટેલ સ્ટાઇલ કે રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીરનું શાક। તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો। આવા જ નવા વિડીયો માટે સપોર્ટ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।